લે બેન રસોઈ નથી બનાવવાની, તું તો ટીવી જોવે હોતી. રસોઈ કેમ બનાવું? બાટલો વયો ગયો. લે બોલ, એમ કેમ બાટલો વયો ગયો? કોઈ દી જાતો તો નથી, કોઈ ઘરમાં આવ્યું નથી. મને લાગે ભૂત પ્રેતનું લાગે બેન કાંઈક, બાકી નકર કોઈ દી એકલો એકલો બાટલો જાતો નથી હો. માં, અરે ગેસનો બાટલો વયો ગયો એટલે ગેસ પૂરો થઈ ગયો એમ કહું હું. તારામાં તો કોઈ દી બુદ્ધિ જ ન આવી ને કોઈ દી આવશે નહીં. તો હરખું બોલ તો તું જ હરખું ન બોલ. એક કામ કર, ચૂલે રસોઈ બનાવી નાખ, મારે તો ખાવું છે, મને તો ભૂખ લાગી છે. ચૂલામાં પગ રાખીને રાંધું તો થાય, બર્તન જ નથી. તો બેન હવે હું કરું? મને તો ભૂખ લાગી છે ને મારે તો કંઈક ખાવું જ છે. હવે હું ઈ જ વિચારું હું કે શું કરવું. હા બેન, હું તને શું કહું કે આપણે હે ને રેસ્ટોરન્ટમાં હોટલમાં ખાવા જઈએ. ઓમે આપણે કોઈ દી ખાવા નથી ગયા તો અત્યારે જાય તો ખરી. આ ગરમીના હે ને આપણે એસી માં ખાવા મળે. તાર પાસે પૈસા હે? ના ના. તો છાની મુની બેહને. તો બેન હું તને શું કહું આપણે ખાવું તો જોહે જ તે ને કાંઈક. આપણે હે ને આરતી બેન ને ફોન કરીએ તો એ આપણે હે ને જમવાનું હે ને આપી જાય. ઓમે ગેસનો બાટલો તો આપણે પૂરો થઈ જ ગયો હે તો આપણે કેવું ગેસનો બાટલો પૂરો થઈ ગયો આપી જાવ. એનો ગેસનો બાટલો પૂરો થયો તો આપણે એને જમવાનું નહોતું આપ્યું. હા, એ તો તારી વાત સાચી હો, આપણે એને દીધું તું. હા તો આપણે દીધું તો એ આપે જ ને. એક કામ કર, આરતી બેન ને ફોન કર. હા તો તું મને લગાડી દે, હું આરતી બેન ને કહું. એ હલો આરતીબેન. એ હા આરતીબેન, અમારે ગેસનો બાટલો વયો ગયો ને તો અમને અમારી બે બહેનોને રસોઈ તમે કરી નાખજો ને અને અમને ઘરે દઈ જાજો ને. Yes. અને મારી બેનને હે ને બહુ ભૂખ લાગી હે. હા તો જરા વહેલા હાથ દઈ જાજો. હા તો મૂકું હો. શું કીધું? હા હમણાં દઈ જાય. ઈ કે હું હે ને રસોઈ બનાવી નાખું ને એટલે દઈ જાઉં. ના કેતા તા કેવે આપણને એનો ગેસનો બાટલો પૂરો થઈ ગયો તો આપણે દે ગયા તા જ ને ખાવાનું દેવા. ના હું કે દેવું જ પડે. આપણે હારું બેન, આપણે હોટલનો ખર્ચો ના થયો ને આરતીબેન દઈએ જાહે. હા એ વાત સાચી છે હો. ભૂમિબેન, એ ભૂમિબેન. લે આરતીબેન તો આટલી વારમાં આવ્યા. મને જ નથી લાગતું કઈ ખાવામાં ભલી વાર હોય. આટલી વારમાં બની ગયું. સાચી વાત છે, હારા વાત તો નહીં જ હોય. આવો આવો આરતીબેન. લાવો લાવો. Wow. આવો આરતીબેન. આ રોટલી નહીં, રોટલોય નહીં, આ ભેગું. અરે વધતા બેન, આને ભાખરી કહેવાય. અરે આરતીબેન ઈ તા મને ખબર પડે કે આને ભાખરી કહેવાય ને સિટીમાં ભાખરી ખાય તે પણ સવારે ચા ભેગી ખાય. આ મારે તમે જોતા રીંગણાનું શાક આને કઈ રીતના ખાવું ભરેલા. અરે વધતા બેન, ભજીયા ખાવ. ભજીયા ખાવ પણ ચટણી ક્યાં? ચટણી મેં નથી બનાવી હો વધતા બેન. એક કામ કરો, શ્રીખંડ ને ભજીયા ખાવ. Yes. શ્રીખંડ ને ભજીયા. હા આરતીબેન, તમને રસોઈ બનાવતા જ નથી આવડતી, તમને કઈ ખબર જ નથી પડતી. અને છાશ તો લઈ આવ્યા નહીં, છાશ વિનાનું કેમ ખાવું? અમે તમને તમારો ગેસનો બાટલો પૂરો થઈ ગયો હતો ને તો અમે આપી ગયા તા હો જમવાનું. હવે ભૂમિબેન તમે રહેવા દ્યો ને, હું કઈ બોલતી નથી એટલે એમ નથી. તમે મને જમવાનું દેવા આવ્યા હતા, એમાં હું તમને દેવા આવ્યા હતા? તમારી બેન જ દેવા આવી હતી ને. એક ખાલી રોટલો મને દીધો તો. એમાં એમ કેવડાવ્યું હતું ચટણી તમે તમારે હાથે બનાવી લેજો. એમાં કઈ ગેસ ન જોઈએ. તો હું કઈ છાશ ગેસ ઉપર બને છે? દયાબાઈ નહીં છાશ તમારી. અને પાછા બે બેનો હોશિયારી કરે, આ નથી ખાવું ને ઓલું નથી ખાવું. હું તો તમારા કરતા સારું ખાવાનું તમને આપી ગઈ છું. ના ખાવું હોય તો વાંધો નહીં, હું તો મારું ખાવાનું પાછું લઈ જાઉં. ના ના આરતીબેન, પાછું નથી લઈ જાવું. અને અમે તો ખાલી એમને વાત કરતા હતા. આરતીબેન ને દુઃખ ના લગાડો. ખાવા માંડો હવે છાની મુની. આરતીબેન ને દુઃખ લાગે એવું નથી કરવું હવે. અને ભગવાન જી દે ને ખાઈ લેવાય. આરતીબેન હવે ખાઈ લેવો. ઉમ્ર સારી. ખાવાનું પણ બનાવ્યું.